ચાલુ બસમાં મહિલા પર દુષ્કર્મ આચરનારા હેવાનો આખરે પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। પોલીસે મહિલા પર આ દુષ્કર્મ આચરનારા બસના ડ્રાઈવર અને ક્લીનરની મોરબીથી ધરપકડ કરી લીધી છે। મધ્યપ્રદેશના રાજગઢથી મોરબી જતી મજૂર મહિલા પર અમરદીપ બસના ડ્રાઈવર અને ક્લીનરે 4 વખત દુષ્કર્મ આચર્યું હતું। 8 જાન્યુઆરીના રોજ દાહોદના ગરબાડા ચોકડીથી માંડીને હળવદ સુધીના 362 કિલોમીટરમાં બંને મહિલાને 4 વખત તેની પર દુષ્કર્મ ગુજાર્યું। સમગ્ર મામલે મહિલાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જે દાહોદ મોકલવામાં આવતા દાહોદ પોલીસે તાત્કાલિક અસરથી ટીમ બનાવી તપાસ હાથ ધરી। પોલીસે જે ટ્રાવેલ્સમાં ઘટના ઘટી તેને તાત્કાલિક કબજે લીધી છે અને ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ફરાર ડ્રાઈવર અને ક્લીનરને પણ ઝડપી પાડ્યા છે। 81 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। હાલ આગળની તપાસ ચાલુ છે।